નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, ગળપણમાં સ્વસ્થ રહેવું છે તો મિત્રો દૂધની સાથે આ એક વસ્તુ ખાવાનું શરૂ કરી દો। ઘૂંટણ, સાંધા, હાથ પગ તથા શરીરના બધા જ દર્દ ખેંચી લેશે। થાક અને કમજોરીથી છુટકારો મળી જશે। આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવાના છીએ કે જે ઘણા લોકોને પરેશાન કરે છે અને તે છે સાંધાના દુખાવો। મિત્રો, આ વિડીયો ખાસ કરીને તે લોકો માટે છે જેમને ઘૂંટણનો દુખાવો, સોજો અથવા અન્ય સાંધાની તકલીફ હોય અને જેમને ગરમ તાસીરની દવાઓ સૂટ ન કરતી હોય। જો તમને પણ બીપીની સમસ્યા હોય, ગરમ વસ્તુઓ ખાવાથી તમને તકલીફ થતી હોય, તે ગરમીમાં ગરમ ઉપાય ન લઈ શકતા હોય, તો તમે મિત્રો સાંધાના દુખાવા કે જકડાણથી પરેશાન છો, તો પેનકિલર્સ પર નિર્ભર રહેવા નથી માંગતા, કુદરતી અને સરળ ઉપાયો અપનાવવા માંગો છો, તો મિત્રો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત છો અને તે લાંબા ગાળે સ્વસ્થ જીવન જીવવા માંગો છો, તો મિત્રો આ વિડીયો તમારા માટે જ બનાવ્યો છે। આજે હું તમને એક ઠંડો, સરળ અને સ્વાદિષ્ટ ઘરેલું ઉપાય જણાવીશ જે સાંધાની તકલીફ ઘટાડશે અને શરીરને નુકસાન નહીં કરે અને દરેક ઋતુમાં ગરમી, શિયાળો અને ચોમાસામાં આ કામ કરશે। આ ઉપાયો બનાવવા માટે એટલો સરળ છે કે કોઈ પણ વ્યક્તિ ઘરે આસાનીથી બનાવી શકે છે। તો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધતા પહેલા હે માતા લક્ષ્મી, તમારી પાસે બંને હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયો જે લોકો પર લાઈક કરે છે અને કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માં લક્ષ્મી લખે, તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવવા દેતા અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે। મિત્રો, આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે, તેથી વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર સાંભળજો। મિત્રો, સૌપ્રથમ તો આપણે એ જાણવું જરૂરી છે કે આ સમસ્યા શું છે અને શા માટે થાય છે। મિત્રો, સાંધાનો દુખાવો ઘણા કારણોસર થઈ શકે છે, જેમ કે વધતી ઉંમર, ખોટી બેસવાની ટેવ, શારીરિક મહેનતનો અભાવ, ઈર્જા કે પછી શરીરમાં સોજો। ઇન્ફ્લેમેશનના આ સોજો એ દુખાવાનું મૂળ કારણ છે। જો આ સોજો લાંબા સમય સુધી રહે તો તે સાંધાના કોમાલાસથી કાર્ટિલેજને નુકસાન પહોંચાડે છે, જેનાથી સંધિવા, આર્થરાઇટિસ જેવી બીમારી પણ થઈ શકે છે। આવી સ્થિતિમાં આપણે શું કરી શકીએ? મિત્રો, આપણે આ દુખાવા સાથે જીવવું જોઈએ કે પછી તેનો કોઈ કાયમી ઉપાય શોધવો જોઈએ? તો મિત્રો જાણીએ કે આપણી પાસે કયા કયા વિકલ્પો છે। જ્યારે સાંધાનો દુખાવો થાય ત્યારે આપણી પાસે બે મુખ્ય વિકલ્પ હોય। નંબર 1 કે પેન કિલર્સ અને એપોઇન્ટમેન્ટ્સ। આનાથી ઝડપથી રાહત મળે છે, પરંતુ તે ફક્ત લક્ષણોને દબાવે છે, સમસ્યાને જડમૂળથી દૂર નથી કરતા। ઉપરથી લાંબા સમય સુધી પેનકિલર્સ લેવાથી પેટની સમસ્યાઓ, કિડનીને નુકસાન અને અન્ય આડઅસરો પણ થઈ શકે છે। નંબર 2 નેચરલ અને આયુર્વેદિક ઉપાયો। આ ઉપાયો સમસ્યાના મૂળ પર કામ કરે છે અને સોજો ઘટાડે અને સાંધાને અંદરથી મજબૂત બનાવે છે, પણ આના વિના કોઈ આડઅસર નથી થતી। હવે પસંદગી તમારી છે કે શું તમે હંમેશા પેનકિલર્સના સહારે જીવવા માંગો છો કે પછી એક એવો ઉપાય અપનાવવા માંગો છો કે જે તમને કુદરતી રીતે સ્વસ્થ બનાવે। જો તમે પેનકિલર્સનો રસ્તો પસંદ કરો છો તો આ વિડીયો કદાચ તમારા માટે નથી, પરંતુ જો તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત છો અને નેચરલ ઉપાય વિશે જાણવા ઉત્સુક છો, તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે। આજે હું તમને એક એવો ઘરેલું ઉપાય જણાવીશ જે નેચરલ છે, સુરક્ષિત છે અને લાંબા સમય સુધી ઉપયોગી છે। તો મિત્રો હવે જાણીએ કે આ ઉપાય કોના માટે છે। આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે છે જેમને ઘૂંટણ કે અન્ય સાંધામાં દુખાવો હોય, સીડી ચડવા, ઉતરવામાં કે બેસવામાં તકલીફ થતી હોય, કાર્ટિલેજ ઘસાઈ ગયું હોય અથવા સાંધામાં લ્યુબ્રિકેશન ઓછું થઈ ગયું હોય, ગરમ તાસીરની દવાઓથી ચક્કર, બીપી કે ગરમીની તકલીફ થતી હોય, કે જેમને દરેક ઋતુમાં ઉપયોગ કરી શકાય તેવો સરળ ઉપાય જોઈએ। આ ઉપાય ઠંડી તાસીરનો છે, સ્વાદમાં સારો છે અને બનાવવો એટલો સરળ પણ છે, તમે ઘરે જ પણ બનાવી શકો છો। ચાલો મિત્રો હવે જાણીએ આ ઉપાય બનાવવા માટે શું શું જોઈએ। મિત્રો, જો હજુ સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો તો જલ્દીથી જ લાઈક બટન દબાવો, વિડીયોને તમારા મિત્રો, સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ એનો લાભ લઈ શકે। અને જો તમે ચેનલ પર નવા છો તો મિત્રો પ્લીઝ સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરી દો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે। આ ઉપાય માટે તમારે 6 વસ્તુઓ લેવાની છે, બધું જ સરળતાથી બજારમાં મળી જશે, જેમ કે આયુર્વેદિક દુકાન કે કરિયાણાની દુકાને। નંબર 1
વરિયાળી 50 ગ્રામ મોટી વરિયાળી લેવાની છે, જે અચાર કે મીઠા ભાતમાં વપરાય. રંગીન વરિયાળી ન લેવી. આ ઠંડી તાસીરની હોય છે, પાચન સુધારે છે અને વાતપિત્તને સંતુલિત કરે છે. નંબર 2, શતાવરી 50 ગ્રામ. આ આયુર્વેદિક જડીબુટ્ટી છે, જે આયુર્વેદિક દુકાને મળશે. જો શતાવરીનું ચૂર્ણ મળે તો લઈ શકો, જેથી પીસવાની જરૂર ન પડે. શતાવરી સાંધાના કાર્ટિલેજને પોષણ આપે છે, જે ગાદીનું કામ કરે છે. નંબર 3, ગોખરો 50 ગ્રામ. આ પણ આયુર્વેદિક જડીબુટ્ટી છે, જે કાંટાવાળી હોય અને ગોખરોનું ચૂર્ણ મળે તો સારું, નહીં તો ઘરે પીસી લો. આ યુરિક એસિડના ક્રિસ્ટલ્સ બહાર કાઢે છે અને કિડનીની કામગીરી સુધારે છે. હવે આવે છે નંબર 4, મુનક્કા સૂકી દ્રાક્ષ. મિત્રો, 50 ગ્રામ બીજ કાઢેલા મુનક્કા. બીજ ન રાખવા, કારણ કે તે પચવામાં ભારે હોય અને સાંધાની તકલીફ વધારશે. મુનક્કા સાંધામાં લ્યુબ્રિકેશન વધારે છે. નંબર 5, નાળિયેરનું છીણ 30 ગ્રામ. સૂકું નાળિયેર લઈને ઘરે ખમણી લો. આ સાંધામાં લ્યુબ્રિકેશન અને સ્મૂથનેસ આપે છે. નંબર 6, દેશી ગાયનું ઘી થોડું. ફક્ત બધી સામગ્રીને બાંધવા માટે થોડું ઘી લેશો. દેશી ગાયનું ઘી હલકું, પચવામાં સરળ અને આ ઉપાય સાથે શાનદાર કામ કરે છે. મિત્રો, હવે આપણે જાણીશું કે ઉપાય બનાવવાની રીત. આ ઉપાય બનાવવો ખૂબ જ સરળ છે. બસ આ પગલાં ફોલો કરો અને નંબર 1, વરિયાળી, શતાવરી અને ગોખરુને અલગ અલગ મિક્સરમાં બારીક પીસી લો. ધ્યાન રાખો કે મિક્સર ગરમ ન થાય. જો જાર ગરમ લાગે તો થોડીવાર રોકો અને જાર ઠંડો થાય પછી ફરી પીસો. ગરમીથી જડીબુટ્ટીઓના ગુણ નષ્ટ થઈ શકે છે, એટલે ઠંડામાં જ પીસવું. નંબર 2, પીસેલી સામગ્રીને ઝીણી ચાળણીથી ચાળી લો, જેથી તે બારીક અને એકસરખી થાય. નંબર 3, મુનક્કાને નાના નાના ટુકડામાં કાપી લો અને આખા ન રાખવા જોઈએ. આ ટુકડાઓમાં ચાળેલા ચૂર્ણમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. નંબર 4, હવે નાળિયેરનું છીણ અને થોડું દેશી ગાયનું ઘી નાખો. ઘી ગરમ ન કરવું, બસ ઠંડુ જ ઉમેરવું. બધું સારી રીતે મિક્સ કરો અને આ મિશ્રણ ઘટ્ટ પેસ્ટ જેવું બનશે. નંબર 5, જો તમે ઈચ્છો તો આ મિશ્રણમાંથી નાના લાડુ બનાવી લો. 1 ચમચી જેટલું લાડુ ન બને તો પણ ચાલશે. બસ મિશ્રણ તૈયાર છે. નંબર 6, આ મિશ્રણને કાચની બરણી ભરી લો. 15 કે 20 દિવસ સુધી આરામથી ચાલશે અને ફ્રીજમાં રાખવાની જરૂર નથી. મિત્રો, હવે આપણે જાણીશું કે આપણે જે મિશ્રણ કે લાડુ તૈયાર કર્યા છે તેનું સેવન ક્યારે કરવું. રાત્રે સૂતા પહેલા 1 ચમચી મિશ્રણ અથવા 1 લાડુ હુંફાળા દૂધ સાથે લ્યો. જો મિત્રો તમને દૂધ ન પચે તો હુંફાળા પાણી સાથે પણ લઈ શકો છો. આ ઉપાય તમારે દરરોજ કરવાનો છે. તમને 2 જ અઠવાડિયામાં ફરક દેખાશે. મિત્રો, હવે આપણે જાણીશું કે આ ઉપાય કેમ અસરકારક છે અને આ દરેક વસ્તુ આપણા શરીર માટે શું કામ કરે છે. નંબર 1, વરિયાળી. મિત્રો, વરિયાળી ઠંડી તાસીરની છે અને વાતપિત્તને સંતુલિત કરે છે, પાચનને સુધારે છે અને શરીરને હળવું રાખે. નંબર 2, શતાવરી. મિત્રો, શતાવરી સાંધાના કાર્ટિલેજને પોષણ આપે છે, જે ગાંધીનું કામ કરે છે. આ સાંધાને મજબૂત બનાવે. મિત્રો, નંબર 3, ગોખરો. મિત્રો, ગોખરો યુરિક એસિડના ક્રિસ્ટલને બહાર કાઢે, જે સાંધાના દુખાવાના મોટું કારણ હોય. કિડનીની કામગીરી પણ સુધારે છે. નંબર 4, મુનક્કા. મિત્રો, મુનક્કા સાંધામાં લ્યુબ્રિકેશન વધારે છે, જેથી હલનચલન સરળ બને. નંબર 5, નાળિયેરનું છીણ. મિત્રો, સાંધાને સ્મૂથ બનાવે અને ઘર્ષણ ઘટાડે છે. નંબર 6, દેશી ગાયનું શુદ્ધ ઘી. મિત્રો, ગાયનું ઘી હળવી તાકાત આપે છે અને સામગ્રીને બાંધે છે અને પાચનને સરળ બનાવે છે. મિત્રો, આ ઉપાય કરવાથી આપણને ઘણા ફાયદા થાય છે, જેમ કે આ ઉપાય સરળ અને નેચરલ છે. બધી વસ્તુઓ ઘરેલું અને સુરક્ષિત છે. આ ઉપાયમાં વપરાતી વસ્તુઓની ઠંડી તાસીર હોવાથી બીપી, ચક્કર કે ગરમીની તકલીફ નથી થતી. સ્વાદિષ્ટ હોવાથી ખાવામાં પણ મજા આવે છે અને દવા જેવું નથી લાગતું. આ ઉપાય કરવાથી લાંબા સમયની રાહત મળે છે અને દુખાવો ઘટાડે છે, સાંધાને મજબૂત બનાવે અને આ ઉપાયથી તૈયાર થયેલ વસ્તુ દરેક ઋતુમાં ઉપયોગી છે. ગરમી, શિયાળો કે ચોમાસું કોઈ પણ સમયે લઈ શકાય છે. આ ઉપાય ઘણા લોકોએ અજમાવ્યો છે અને તેમને ઘણા સારા પરિણામો મળ્યા છે. ઘણા લોકોએ 2 અઠવાડિયામાં જ ફરક અનુભવ્યો, જેમનો દુખાવો ઓછો થયો, સોજો ઘટ્યો અને સાંધામાં મજબૂતી આવી. તમે પણ આ ઉપાય અજમાવો અને કમેન્ટમાં જણાવો કે તમને કેવો ફરક પડ્યો. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને હેલ્પફુલ રહ્યો હશે. મિત્રો, આ વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ હતું. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે
શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મિત્રો, વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.